આઈઆઈટી બાબા ઉર્ફે અભયસિંહ ફરી ચર્ચામાં છે। એક ખાનગી ન્યૂઝ ચેનલના ડિબેટ શો દરમિયાન તેમની સાથે મારપીટ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને ઘણા બધા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। આજે અમે તમને આખી ઘટના, પોલીસ તપાસ અને આઈઆઈટી બાબાની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે આઈઆઈટી બાબા કોણ છે। આઈઆઈટી બાબાને તમે ઓળખતા જશો। મહાકુંભ દરમિયાન તેમના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। આઈઆઈટી બાબા એટલે કે અભયસિંહ હરિયાણાના સોલી ગામના રહેવાસી છે। તેઓ આઈઆઈટી બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે અને ત્યારબાદ સંન્યાસ લઈ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો। મહાકુંભમાં આઈઆઈટી બાબા ખૂબ જ લોકપ્રિય બન્યા। તેમની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા, પરંતુ તે સમયે એક મોટો વિવાદ પણ સામે આવ્યો હતો। બાબાએ દાવો કર્યો હતો કે જૂના અખાડા સાથે તેઓ જોડાયેલા છે, પરંતુ જૂના અખાડાના મહંત નારાયણગીરીએ આ દાવાને નકારી કાઢ્યો હતો। હાલમાં જે મિત્રો વિવાદ થયો છે નોઈડામાં, તેના વિશે વાત કરીએ તો 28 ફેબ્રુઆરી 2025ના રોજ આઈઆઈટી બાબા એક ખાનગી ન્યૂઝ ચેનલના ચર્ચા કાર્યક્રમમાં નોઈડા ગયા હતા, જ્યાં તેમના દાવા પ્રમાણે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું, તેમની સાથે મારપીટ કરી અને લાઠી દંડાથી હુમલો પણ કર્યો હતો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આઈઆઈટી બાબા દાવો કરે છે કે તેમને રૂમમાં ભગવા કપડાં પહેરેલા કેટલાક વ્યક્તિઓએ ટાર્ગેટ કર્યા છે। આઈઆઈટી બાબાએ સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેઓ પોલીસ ચોકીની બહાર ધરણા પણ બેઠા હતા, પરંતુ થોડા સમય પછી પોલીસના સમજાવવાથી તેઓ શાંત થયા અને ફરિયાદ પાછી ખેંચવા માટે તૈયાર થઈ ગયા। મિત્રો, પોલીસ અને ન્યૂઝ ચેનલની પ્રતિક્રિયા વિશે વાત કરીએ તો પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં કોઈ સીધા પુરાવા મારપીટના મળ્યા નથી। ભૂપેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે આઈઆઈટી બાબાની ભૂમિકા પણ તપાસનો વિષય બની રહ્યો છે, કેમ કે તેઓએ ફરિયાદ પાછી ખેંચવાની ઈચ્છા દર્શાવી છે। ન્યૂઝ ચેનલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। આઈઆઈટી બાબાના સમર્થકો આ ઘટનાને સંતો વિરુદ્ધ કાવતરું કહી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું આઈઆઈટી બાબા પોતાની લોકપ્રિયતા માટે આ ફરીથી વિવાદ ઊભો કરી રહ્યા છે। તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।